હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ વાઘેલા સ્ટડી ચેનલ. મિત્રો, વાઘેલા સ્ટડી ચેનલમાં તમે નવા હોય તો સૌપ્રથમ ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. આજે ધોરણ 11 કોમર્સ માટેના અસાઇનમેન્ટનું સોલ્યુશન આપણે કરીએ છીએ. તેમાં વાર્ષિક હિસાબ સેક્શન એફના વાર્ષિક હિસાબોના 3 દાખલાનું સોલ્યુશન આપી દીધેલું હતું આગલા વિડીયોમાં. આજે દાખલા નંબર 4, 5, 6. જો દાખલો ચોથો છે તેમાં આવી રીતે હવાલા આપેલા છે, પેન્સિલથી ટીક કરેલા છે દરેક હવાલાઓને. તો આ રીતે હવાલાઓને ટીક કરી લેજો. આ ટૂંકમાં સમજૂતી આપવામાં આવે છે. હવાલાને પેન્સિલથી ટીક કરવા, ત્યારબાદ હવે હવાલાને સમજીને આપણે ગણતરી કરીએ. તો જો આ રીતે આખો દાખલો છે ચોથો ગણેલો. એક જ સ્ક્રીન ઉપર બધો દાખલો છે જેથી તમને સમજ આવે. તો સૌપ્રથમ ખરીદી લખવાની, વેચાણ લખવાનું, ત્યારબાદ મૂડી લખવી, ઉપાડ હોય તો ઉપાડ લખવાનો, આ બધું લખાઈ જાય. ત્યારબાદ હવાલા લેવાની શરૂ કરવાના. હવે હવાલાની વાત કરીએ તો યંત્ર પર ઘસારાનો દર વધારી અને 10% કરવાનો કીધેલો છે. તો યંત્ર જે છે એમાં અને કાચા શ્રેયોમાં પણ એક ઘસારો લખાયેલો છે. તો પહેલાં યંત્રમાં 46 લખી અને કાચા શ્રેયનો ઘસારો તેમાં પ્લસ કરવાનો, અને એ પ્લસ થાય એટલે યંત્રની ટોટલ કિંમત 50,000 આવશે. હવે એમાં 10% ઘસારો લગાડીએ તો 5,000. તો આ રીતે ઘસારો યંત્ર પર 5,000 આવશે. ઉપરાંત ત્યારબાદ બીજા બધા હવાલાની વાત કરીએ તો ગયા વર્ષનો બાકી પરચુરણ ખર્ચ ચૂકવેલ જે ભૂલથી ઓફિસ ખર્ચ ખાતે ઉધારેલ છે. આમાં કંઈ નહીં કરવાનું. ઓફિસ ખર્ચમાંથી ગયા વર્ષનો ખર્ચ બાદ કરી દેવાનો. તેની એક જ અસર આપવાની, બીજી અસર નથી આપવાની, કે ગયા વર્ષનો ખર્ચ છે એટલે. ત્યારબાદ ત્રીજો હવાલો છે કે વેચાણ નોંધનો સરવાળો ₹10,000 વધુ ગણેલો છે. આની પણ એક જ અસર આપવાની છે. વેચાણ નોંધ હોય તેમાંથી વધારે સરવાળો ગણાઈ ગયો તો 10,000 બાદ કરી દેવાના. તો સરવાળાને 10,000 બાદ કરી દઈશું. ત્યારબાદ ચોથો હવાલો, તેમાં છે પગારની 80% રકમ ચૂકવેલ છે. તો જો નીચે એની સમજૂતી આપેલી છે કે ટકા અને પગાર. 80% રકમ ચૂકવી હોય તો એ 100,000 છે. તો પગારની 100% રકમ કેટલી થાય? તો 100 × 100,000 ભાગ્યા 80. તો ગણતરી કરીએ તો ₹20,000 પગાર થાય. તો 100,000 ચૂકવાઈ ગયો છે, તો ₹4,000 ચૂકવવાના બાકી રહી. તો ચૂકવા બાકી પગાર ₹4,000. તેની બે અસર આપવાની, પગારમાં ઉમેરો કરવાનો અને મૂડી દેવા બાજુ ચૂકવવા બાકી પગાર તરીકે લખવાના. પાંચમા વાલો છે રોકડ સિલકમાં ₹500ની નોટ બનાવટી છે. તો તેમાં શું કરવાનું કે રોકડ સિલકમાંથી ₹500 બાદ કરવાના. તો 19,500 વધશે. અને આ એક પરચુરણ ખર્ચ કહેવાય કે નુકસાન કહેવાય. તો એને નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ લખી નાખવાનું. ત્યારબાદ કાચા શ્રેયમાં તમે જોશો તો કાઉન્સમાં પણ હવાલા અપાયેલા છે. જેમ કે વીમા પ્રીમિયમ તારીખ 30/6/25 રોજ પૂરા થતા વર્ષના ₹1,200 છે. તો આપણું હિસાબી વર્ષ 31/3 પૂરું થાય છે અને તેની ઉપર આ 3 મહિના વધારાના છે. તો 3 મહિનાનો વધારાનો જે વીમા પ્રીમિયમના લાગેલા છે પાછા લઈ લેવાના ₹300. એ મિલકત ગણાશે. અગાઉથી ચૂકવેલ વીમો તેને મિલકત લેણા સાઈડ લખવાનો. તો આ રીતે બાકી બધાની અસરો લાઇનસર આપી દેવાની હવાલા સિવાયની. તો આ રીતે બધા ટોટલ આપેલા છે. કાચો નફો આવી ગયો, ચોખ્ખો નફો આવી ગયો અને પાકા શ્રેયનો સરવાળો આપેલો છે. અસાઇનમેન્ટના જવાબમાં ભૂલ છે. જવાબ પાકા શ્રેયનો ટોટલ આ રીતે આવશે, 2,42,200 એ રીતે જવાબ આવે છે. હવે દાખલા નંબર 5. હવે પાંચમા દાખલાની વાત લઈએ તો તેમાં પણ હવાલા આવી રીતે પેન્સિલથી ટીક કરી લેવાના. જેટલા હવાલા છે, ચોથો હવાલો ઘણી જગ્યાએ લાગુ પડે છે. તો આવી રીતે હવાલાઓ ટીક કરવાના, ત્રીજો અને ચોથો. ત્યારબાદ હવાલાની આપણે અસર જોઈએ. તો જો પહેલો હવાલો છે કે કમ્પ્યુટર અને ફર્નિચર પર 10% ઘસારો. હવે ઉપર કાઉન્સમાં તમે જોશો તો કમ્પ્યુટર
1/10/24 એમ લખેલું છે કે કોમ્પ્યુટર જે છે 1/10/24ના રોજ આવેલું છે. તો 1/10/24 એટલે 6 મહિના થાય. તો 6 મહિનાનો ઘસારો ગણવાનો થાય કોમ્પ્યુટર ઉપર. ત્યારબાદ જાહેરાત, બીજો હવાલો, જાહેરાત સામગ્રીમાં ₹3,000 હાથ પર છે. એટલે કે જાહેરાત જે ખર્ચ છે, તો જાહેરાતનો જે ખર્ચો છે એ 12,000 છે. તો પૂરેપૂરા 12,000 જાહેરાતમાં વપરાયેલા નથી. તેમાંથી ₹3,000 સ્ટોક તરીકે છે, જાહેરાત સામગ્રી. તો એ બાદ થશે અને મિલકત લેણા સાઈડ જાહેરાત સામગ્રી સ્ટોક તરીકે લખાઈ જશે. ત્યારબાદ લખેલું છે કે જાહેરાત ખર્ચનો 1/3 ભાગ આવતા વર્ષ માટેનો છે. તો હવે 12,000 અને 3,000 બાદ કર્યા એટલે 9,000 વધ્યા. આ 9,000નો ત્રીજો ભાગ કરીએ તો ₹3,000. આ ₹3,000 આવતા વર્ષ માટે લઈ જવાના છે. તો તેને કહેવાય અગાઉથી ચૂકવેલ જાહેરાત ખર્ચ. તો તે પણ બાદ થશે અને મિલકત લેણા સાઈડ લખાશે કે અગાઉથી ચૂકવેલ જાહેરાત ખર્ચ. ત્યારબાદ હવાલો ત્રીજો કે દેવાદારોમાંથી ₹3,000 ખાલખાદ માંડીવાળો અને શકમ લેણાના મત રાખો, વટાવાના મત રાખો. અને ચોથો હવાલો છે કે 25/3/25ના રોજ ₹2,000ની લેણી ઊંડી નકરાઈ હતી. તો સૌથી પહેલાં લેણી ઊંડી નકરાઈ એ આપણે લેવું પડશે. તો લેણી ઊંડી નકરાઈ, તો લેણી ઊંડીમાંથી તે ઊંડી બાદ કરવામાં આવશે. તો લેણી ઊંડી જે 6,800 છે તેમાંથી બાદ કરીએ 2,000 તો 4,800 વધશે. હવે આ 4,800 લેણી ઊંડી દેવાદારોમાંથી બની હોય તો દેવાદારોમાં આ ₹2,000 પહેલાં વધારવાના નકરાયેલી ઊંડી તરીકે. તો દેવાદારો થઈ જશે 30,000ના. ત્યારબાદ ખાલખાદની અસરો આપવાની, જે નિયમ પ્રમાણે આપણે આપીએ છીએ તે, અને ખાલખાદનું ફોર્મેટ જેમ લખવાનું હોય તેમ લખવાનું. પછી દેવી ઊંડીની નોંધ, દેવી ઊંડી 600 ચૂકવાયેલી છે પણ નોંધ બાકી છે. તો દેવી ઊંડી મૂડી દેવા સાઈડ લખી અને 600 બાદ કરવાના, કેમકે ચૂકવાઈ ગયા છે. તો દેવી ઊંડી વધશે ₹2,000 અને આ 600ની અસર રોકડ તરીકે ચૂકવાણી હોય દેવી ઊંડી, તો તે 600ની અસર રોકડમાંથી બાદ થશે. જે રોકડ છે તેમાંથી 600 બાદ કરવાના. પાંચમું જે મેનેજરને તેનું કમિશન બાદ કર્યા પછી નફા પર. તો જો નીચે સમજૂતી આપેલી છે, હવાલાની સમજૂતી પાંચમા હવાલાની, કે જમા બાજુનો સરવાળો જે છે એ જે આવે છે તેમાંથી ઉધાર ખર્ચ બાદ કરવામાં આવે છે. એટલે આવે છે 27,987. ત્યારબાદ મેનેજરનું કમિશન બાદ કર્યા પછી આપ્યું છે તો તેને 11 વડે ભાંગવાનું. તો 25,44 આવે છે આ મેનેજરનું કમિશન. કમિશન બાદ કરીએ તો નફો એટલો આવે 25,44,3. તો એ મેનેજરનું કમિશન લખવાનું અને કમિશન બાદનો નફો લખવાનો. એ નફો મૂડી દેવા સાઈડ લાવવાનો અને બધો ટોટલ કરી નાખવાનો. હવે દાખલા નંબર 6. જો આ રીતે હવાલાઓ ટીક કરી લેવાના, પેન્સિલથી આપેલા છે તે પ્રમાણે બધા હવાલા. ત્યારબાદ જો હવાલાની સમજૂતી અપાયેલી છે, સૌથી પહેલાં અને આગલા દાખલામાં 1 મિનિટ જુઓ. જે આગલો દાખલો હતો તેમાં તમને થશે કે આમાં વેપાર ખાતું કેમ નથી. તો આગલા દાખલામાં ઉપર આપેલો છે કાચો નફો રકમમાં જ હતો, એટલા માટે તેમાં વેપાર ખાતું કરવામાં આવેલું નથી. ડાયરેક્ટ સીધું નફા નુકસાન ખાતું લીધેલું છે અને પાકો સર્વે લીધેલું છે. આ ખાસ ધ્યાનમાં રાખજો. રકમમાં જ્યારે વેપાર ખાતું આપેલું હોય, સૂચનામાં છે, નીચે છે, તો વેપાર ખાતું દોરવાનું હોતું નથી. હવે દાખલો 6. તો દાખલા 6ની અંદર હવાલો ટીક થઈ ગયા પછી હવાલાઓની અસર આપણે જોઈએ તો સૌથી પહેલાં ખરીદી લખી નાખવાની, વેચાણ લખી નાખવાનું, મૂડી લખી નાખવાની. ત્યારબાદ હવાલામાં યંત્રો 60,000ના છે ટોટલ. હવે આ યંત્રો જે છે તેની અંદર 10,000ના યંત્રોનો વધારો થયો હતો, બરાબર. શરૂઆતના યંત્રો 50,000, 1/10/24થી વધારો થયો 10,000ના યંત્રો, એમ થઈને 60,000 યંત્રો બન્યા હતા. તો 50,000ના યંત્રોમાં 10% ઘસારો લાગશે. એટલે કે
આખા વર્ષનો ઘસારો જે 5,000 રૂપિયા ગણાશે. અને 10,000ના યંત્રમાં 6 મહિનાનો ઘસારો લાગશે, કેમકે આ બીજા યંત્રો વધ્યા એમાં 1/10 તારીખે, તો તે ઘસારો 500 રૂપિયા 6 માસ, કુલ 5500નો કુલ ઘસારો થયો. પછી શરૂઆતની મૂડી. ત્યારબાદ હવાલાની વાત કરીએ તો આખો સ્ટોક એ બંને બાજુ લખી લેવાનો વેપાર ખાતામાં, અને મિલ્ક લેણા સાઈડ. યંત્રોનો ઘસારો ગણ્યો. અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ 150 છે, તો એ વીમા પ્રીમિયમથી બાદ કરવાના, મિલ્ક લેણા સાઈડ લખવાના. ચોથું, અશોક તારીખ 10/24ના રોજ ₹10,000 ધંધામાં લાવ્યા હતા. તો મૂડી જે છે, તો શરૂઆતની મૂડી આપણે જોઈએ તો 60,000, અને 1/10 તે મૂડીમાં વધારો થયો 10,000, ટોટલ મૂડી 70,000 બની. 60,000ના 10% કરો તો 6,000 મૂડી પર વ્યાજ આખા વર્ષનું. 10,000ના 10%ના 6 મહિના એટલે કે અડધું વર્ષ, એ વ્યાજ આવશે 500 રૂપિયા 6 માસનું, તો 6,500 રૂપિયા આવશે. ત્યારબાદ તેને મૂડીમાં પ્લસ કરવાનું, મૂડી પર વ્યાજ, અને નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ લખવાનું. પાંચમો હવાલો, ₹10,000નો માલ આગથી ભરી ગયો. વીમા કંપનીએ 60% દાવો મંજૂર કર્યો. તો અન્ય રીતે નુકસાન થાય, અન્ય રીતે માલ જાય તો તેને ખરીદીમાંથી બાદ કરવાનું હોય. તો ખરીદીમાંથી બાદ કરવામાં આવે છે 10,000ને. આગથી ભરી ગયેલ માલ, તો 10,000 બાદ કર્યા અને 40,000 વધ્યા. પછી તેમાંથી 60% વીમા કંપની આપવાની છે, તો વીમા કંપની ખાતે 6,000 આવશે, અને 40% નુકસાન ગયું, તો નફા નુકસાન ખાતે ઉધાર બાજુ આગથી થયેલ નુકસાનમાં 4,000 આવશે. છઠ્ઠો હવાલો, દેવાદારમાંથી ₹2,000 ઘાલખાત માંડીવાળો, 10% ઘાલખાત અનામત રાખો. તો એ તો દેવાદારનું જે ફોર્મેટ છે તે જ પ્રમાણે, અને હવાલાની આમાં ગણતરી અપાયેલી છે. તો આ રીતે બાકીના બધા ગણતરી લાઈનમાં લેતી જવાની. હવાલા સૌથી પહેલાં લઈ લેવાના, પછી જે કાચા સેવા બાકી રહી તે લખવાનું. અને કાઉન્સમાં છુપા હવાલા આપેલા છે, જેમ કે ભાડા પટ્ટે મકાન, તો 1/4/21થી 8 વર્ષ માટેનું છે ભાડા પટ્ટાનું મકાન, બરાબર. તો હવે એમાં શું સમજવાનું કે 1/4/21 પછી તમે ગણતરી કરો તો 3 વર્ષ તો અગાઉ 21થી 22, 22થી 23, 23થી 24, 3 વર્ષ માટે તો મકાન જે છે એ અગાઉ વપરાઈ ગયું છે. તો હવે આ જે 20,000 રૂપિયા છે ભાડા પટ્ટાના મકાનના, એ 5 વર્ષ માટેના ગણાય. તો 20,000 ભાગ્યા 5 કરો તો 4,000 આવે. તો ભાડા પટ્ટે મકાન 20,000, તેમાંથી 1 વર્ષના માંડીવાળા ભાડા પટ્ટો 4,000 રૂપિયા, અને એને નફા નુકસાન ખાતે પણ લખવાનો. અને બીજો છુપો હવાલો છે ઉમેદવારનું પ્રીમિયમ 1/10/24થી 2 વર્ષ માટે. તો ચાલુ વર્ષમાં 6 મહિનાનું ગણાશે, ટોટલ 2 વર્ષ માટે 2,000 રૂપિયા છે, 1 વર્ષના 1,000 થયા, તો 6 મહિનાના 500 થયા. તો 500 રૂપિયાનું ઉમેદવારનું પ્રીમિયમ માંડીવાળાનું એ જમા આવશે. અને ભાડું માસિક 450 રૂપિયા, છુપા હવાલા 3 છે. તો વાર્ષિક ભાડું 5400 રૂપિયા થાય, તો 5200 તો અપાયેલા છે, 200 રૂપિયા ચૂકવાનું બાકી ભાડું થશે. તો આ રીતે બાકીની બધી અસર આપી અને વાર્ષિક હિસાબ સમજી લેવો. કાંઈ ન સમજાય તો કોમેન્ટ બોક્સમાં લખીને જણાવજો. થેન્ક યુ વેરી મચ.